નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે એમાં બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। આજના ડુંગળીના ભાવની વાત કરીએ તો અત્યારે જે મિત્રો ડુંગળીના ભાવ છે એકદમ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારના ખાસ વધારા અને ઘટાડા છે ડુંગળીમાં જોવા નથી મળી રહ્યા। અને આપણે જ્યારે વેકેશન પડ્યું હતું ત્યારે પણ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવમાં મિત્રો દિવાળી પછી કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા છે નહીં। અત્યારે મિત્રો વાત કરીએ ડુંગળીમાં મહુવામાં, તો મહુવામાં મિત્રો ડુંગળીના ભાવ છે 80 રૂપિયાથી લઈને 300 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો ગોંડલમાં વાત કરીએ તો ડુંગળી છે એ 85 રૂપિયાથી લઈને 360 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો જે ડુંગળી છે હાલમાં કોઈ તેજી છે નહીં અને જે ડુંગળીની આવકો છે એમાં પણ હવે ધીરે ધીરે વધારો થવા લાગ્યો છે। જેમ જેમ આવકો વધશે એમ જે ભાવ છે ને ટેકો મળશે। આગામી જે દિવસો છે આજથી મિત્રો 5 થી 6 દિવસ બાદ જે ડુંગળી બજાર છે એમાં નાના મોટા ઉછાળા આવવાની શક્યતા છે, નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો ડુંગળી છે અત્યારે બગાડવાળી વધારે આવે છે, જેના લીધે મિત્રો જે ભાવ છે થોડાક તૂટતા પણ જોવા મળી રહ્યા છે। બાકી ઓલ ઓવર આ વર્ષે જે ડુંગળી છે 200 થી લઈને 250-300 વચ્ચેની જે રેન્જ છે એમાં મિત્રો જોવા મળવાની પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના શેર કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।